આ માણસો રહે છે, જનાવર નથી રહેતા. આના કરતાં પ્રાણી સંગ્રહાલયમાં પણ છે ને જંગલી જનાવરો માટે સુવિધા સારી હોય છે. કે કેવી પરિસ્થિતિમાં લોકો રહે છે. 5-5 દિવસથી આ લોકોએ પીવાનું પાણી નથી પીધું, ગટરના પાણી પીવા માટે મજબૂર થયા છે. આ 70 મકાનોની પરિસ્થિતિ છે. અમે જે રીતે ઊભા છીએ ને, અમે પોતે અહીંયા કલાકથી કવરેજ કરીએ છીએ. અમારી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. કોઈ આવ્યું જ નહીં અહીંયા જોવા. અમે કેવી રીતે રહીએ અમે જ જાણીએ છીએ. અમે અઠવાડિયા ખાધું બી નહીં કે અમે રહીએ છીએ અમે જ જાણીએ. અમે બીમાર થયા છીએ. વરસાદ થોડો પડે એટલે ગટરનું પાણી ચાલુ અને કોઈ જોવાય નહીં આવતું કે આ લોકોની શું હાલત છે. કે પછી આ બાજુના જેવા મોલ છે, રોડ રસ્તા ઉપર અમારે સુઈ રહેવું પડે. રોડ ઉપર શું રોડ ઉપર સુઈ રહેવું પડે છે અમારે. આ પાણી આવી જાય એટલે અમારે ક્યાં સુવાનું? તો અહીંયા તો મોદી આવવા ને ત્યારે સાફ રાખ્યા ને તાર સુધી દેખી જો અહીંયા કશું નહીં. અમારા છોકરાઓ બી બીમાર પડી ગયા છે. બહુ આટલા એટલે પાણી પીજું અને તકલીફમાં રહીએ આવા પાણી ગટરના પાણીમાં. આ જે ભાઈ યુવક નાહી રહ્યા છે એ પાછળ, ગટરના પાણીથી જ નાય છે. આ જે પાણી આવ્યું ગટરનું એનાથી જ નાય છે. અને આનો નિકાલ હજુ સાહેબ લાવતા નહીં કોઈ બી. શું કરવાનું? આ જો હજુ સુધી 7 થી 8 દિવસ થઈ ગયા, હજુ પાણી ખાલી થતું નહીં. અત્યારે હાલમાં પાછળની જે બાજુની ગલી છે ત્યાં અમે લોકો આવ્યા છીએ અને અહીંયા પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ત્યારે અહીંયા આ તમે જે દ્રશ્ય જુઓ છો, કે કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે, આ ચોખ્ખું બોરનું પાણી છે પણ ક્યાંક ગટરનું પાણી મિક્સ થઈ જાય છે અંદર સુધી. પાણી બહુ અંદર જતું રહે. અંદર જઈને અને પછી પાછું બોર ચાલુ કરીએ એટલે પાછું કુંડીમાં ભરાય. પછી પીવાનું, મોઢું ધોવાનું, બીમાર પડે, દવા જેવી ગંધ આવે છે અંદર. અને નાના છોકરા મોઢું ધોવા, બધું ધોવા, બરાબર, પાણી પીવા તો બીમાર પડે તો ક્યાં જવાનું અમારે? કેટલા વખતથી આ સમસ્યા છે? આ સમસ્યા લગભગ નહીં હોય તો મારા ખ્યાલથી 10 થી 15 વર્ષથી આ પાણી આવે. પાણીનો વરસાદનું પાણી તો આવે પણ વાહન આ જે ગટર લાઈન જે રહી ને એ 6 થી 7 ખોલી નાખે એટલે વરસાદનું પાણી આવવાનું, ગટરનું પાણી આવવાનું, બે મિક્સ થાય એટલે અમારા ઘરમાં 4-4, 5-5 ફૂટ પાણી ભરી જતું આ સાલ. અને ગટર આટલી ઉઘરાય, 3 ફૂટ ગટર ઉઘરાય તો પછી અમારે પાણી જવાનું ક્યાંથી નિકાલ રહે? ના રહે ને. એટલે આ જો હજુ સુધી 7 થી 8 દિવસ થઈ ગયા, હજુ પાણી ખાલી થતું નહીં. કેટલો સમય લાગે છે? આના પહેલા પણ આવી પરિસ્થિતિ થઈ? આના લગભગ મહિનો લાગી જાય તો પણ પાણી નથી નીકળતું. આ જે ભાઈ યુવક નાહી રહ્યા છે એ પાછળ, ગટરના પાણીથી જ નાય છે. આ જે પાણી આવ્યું ગટરનું એનાથી જ નાય છે. હવે એ નાશે એટલે ખાલી સુગંધ તમે જુઓ તો ખરી. જે ગટર નાખી એને કયા ખાલી મોઢું ધોઈને બતાવો ને તો માનું કે ના. બાકી પીવાનું પાણી પણ આ જ છે. પછી પીવાનું પાણી બી અમારે કેમ? બિસ્લરી આ રસ્તા બધા બંધ છે, કેમનું જવાનું? અમારે સાધન એવું છે નહીં. અને આ ગટરનું પાણી આવે એટલે પછી અમારે તો બોર ચાલુ કરીને પછી પીવું જ પડે. ન હોય નાના છોકરા છે, 2-3 વર્ષના છોકરા છે, બરાબર. આ સ્કૂલ લગભગ 7 થી 8 દિવસથી સ્કૂલ બી નહીં જતા, બરાબર. હવે આવા પાણી કેમ ના જાય? ખાવા બાવાનું જે રાશન પાણી હતું એ બધું પૈસાનું આવવાનું, કામ ધંધો મળે નહીં, બરાબર. તો અમારે જવાનું ક્યાં? રાશન ભરાય તું કે વરસાદના લીધે અમે કરિયાણું ભરાઈ દઈએ. કરિયાણું પણ આ ફેર 4-5 ફૂટ પાણી આવી ગયું તો પછી બધું પડી ગયું, અડધું તણાઈ જતું રહ્યું. ગોદરા પણ લીલા તો ઊંઘ્યા તો અમે ચાર ખાટલા ઉપર ચડાવીને પછી છોકરાને ઊંઘારી રાખ્યા ને અમે જાગી રહ્યા, આખી રાત જાગી રહીએ. પછી આ બાજુના જેવા મોલ છે, રોડ રસ્તા ઉપર અમારે સુઈ રહેવું પડે. રોડ ઉપર શું? રોડ ઉપર સુઈ રહેવું પડે છે અમારે. આ પાણી આવી જાય એટલે અમારે ક્યાં સુવાનું? અધિકારીઓને કોઈ તમે કમ્પ્લેન કરી? કઈ નહીં. આ ફેર 2000 વોટ છે પણ અમારા સંખ્યાની 2000ની વોટનું ગણતરી છે. ના તો કોંગ્રેસમાં આપો છે, ના તો ભાજપમાં આપો છે. કોઈ ના તો અન્ય વ્યક્તિને કોઈ બી આવશે, નેતા આવશે, ગમે તે આવશે, કોઈ રાજકારણી આવશે તો પણ અમે કોઈને વોટ આપવાના નથી. 2000 વોટ છે અમારા, બધાને ના પાડી દેવાનું છે ને. અમારી એકતા છે, અમે કોઈને પણ વોટ નહીં આપીએ. શું નામ છે આપનું? સંજુબેન. આપ કેટલા વર્ષથી અહીંયા રહો? અમારો જન્મ જ થયેલો 25-26 વર્ષ થઈ ગયા. 8-9 વર્ષથી પાણીનો ભરાવદાર એટલો થાય છે કે ગમે વરસાદ થોડો પડે એટલે ગટરનું પાણી ચાલુ અને કોઈ જોવાય નહીં આવતું કે આ લોકોની શું હાલત છે, કે ખાધું કે નહીં ખાધું. બિચારા અમુક લોકોને જે મોટા વડીલો છે એને એવું લાગે તો બિચારા આપી જાય છોકરાઓને ખાવાનું. પછી હવે પાણી હોય તો અમારે કેવી રીતના બહાર જવાનું? પાણી પણ બોરમાંથી નથી પીવાનું પાણી, પણ એ ગટરનું પાણી આવે એ પીને અમે દાડા કાઢીએ 10-10, 15-15 દિવસ, મહિનો. આ તો
છેલ્લા 7-8 વર્ષ સુધી આવી તકલીફ છે પણ કોઈ આની સુવિધા કરતું નહીં. ચોક્કસ આ વિકસિત ભારતનું મોડલ જો અગર કહેતા હોય તો શરમથી ડૂબીને મરી જવું જોઈએ. જો આ વિકસિત ભારતનું આ રીતે જો તમારા સુધી દ્રશ્ય પહોંચતા હોય ને તો મંત્રીઓ કોર્પોરેટરોએ ડૂબી મરવું જોઈએ. કારણ કે જે આ માણસો રહે છે કોઈ જનાવર નથી રહેતું. જનાવરને પણ કહેવાય ને કે સારી વ્યવસ્થા કરવામાં આવે છે, તો આ તો માણસો છે. ગટરનું પાણી પીને જો અગર વ્યક્તિ ચલાવતો હોય, નાના નાના બાળકો છે, રોગચાળો ફાટી નીકળે તો આને કંઈ થઈ ગયું, મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળ્યો તો જવાબદારી કોની? શું તમે લેશો? જો વોટ માંગવા આવી જતા હોય છે, બરોબર છે, મંત્રીઓ આવી જતા હોય છે, રોડ રસ્તા સાફ સફાઈ કરવા માટે આવી જતા હોય છે, બ્યુટી પાર્લરની જેમ રસ્તાઓ ચમકાવવા આવી જતા હોય છે, તો મરી જવું જોઈએ અધિકારીઓએ. કારણ કે આ પરિસ્થિતિ છે, આ 70 મકાનોની પરિસ્થિતિ છે. ત્યારે બીજા સ્થાનિકો અને મહિલાઓ સાથે વાત કરવાની કોશિશ કરીશું. અને આનો નિકાલ નહીં લાવતા હજુ પાણીનો. અને આ ગંદકીમાં ચા પાણી પીવા જવાનું રહેવાનું તકલીફ પડે બધી રીતે. છોકરા નિસાર જતા નહીં, કશું નહીં. બધી ખાવાની વ્યવસ્થા નહીં થતી, કશું નહીં. કમાવા નહીં જતા ઘરવાળા હજુ આટલા પાણીમાં 3 મહિનેથી. અને બધી રીતે તકલીફ પડે અમને. અને કેટલા લોકોનો પરિવાર છે આપના? અમારે 5 લોકોનો પરિવાર છે. બાળકો કેટલા છે? 3 છોકરા છે. અને અમે બહુ હેરાન થઈએ 5 જણા. અને આ બધા પરિવાર ઘરના બહુ આટલા પાણી પીજું અને તકલીફમાં રહીએ આવા પાણી ગટરના પાણીમાં. અને આનો નિકાલ હજુ સાહેબ લાવતા નહીં કોઈ બી. શું કરવાનું? શું માંગ છે સરકાર જોડે? સરકાર તો એમ કહે છે કે વિકસિત ભારત છે અને વિકાસ થયો છે દેશનો, રાજ્યનો. કશું નહીં થયું હજુ તો. આનું કઈ નિકાલ જ નહીં કર્યો ને એ લોકોએ કે આ ગટરનું કરીએ છીએ, ગટરનું કરીએ, પણ ગટરનું પાણી કરતા જ નહીં ને એ લોકો. વોટ લેવા આવે છે, વોટ લઈને જતા રહે. વોટ લેવા આવે ખાલી 5 વર્ષે એક વખત મોઢું બતાવે છે. હા, 5 વર્ષે આવે વોટ લેવા, પછી નિકાલ નહીં લાવતા. કોર્પોરેટરો પણ નથી આવતા. કોઈ નહીં આવતું. અહીં કોઈ ખાવાનું પીવાનું પાણી પીવાનું અમે આવા ગટરનું પાણી ચાઈ પી શકીએ. પીવાનું નહીં આવતું કોઈ. હાલવાય તે ખાવા પીવાની વ્યવસ્થા નહીં. આટલા પાણીમાં અમે આટલા 5-6 દાડે રહીએ. અમારું મન જાણે શું કરી. ચોક્કસ 6 દિવસથી જો આ પરિસ્થિતિ હોય તો ડૂબી મરવું જોઈએ. કારણ કે અધિકારીઓ અમે જે રીતે ઊભા છીએ ને, અમે પોતે અહીંયા કલાકથી કવરેજ કરીએ છીએ. અમારી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, અમને ઊભા રહેવામાં તકલીફ પડી રહી છે. પાણી પીવાનું એમ કહેવાય છે કે અમે બોલીએ છીએ ને તો આ બધા જે આ ગંદકી જે સ્મેલ છે એ અંદર જઈ રહી છે અને વોમિટિંગ જેવું થાય છે. અમારી તબિયત ખરાબ છે. તો આ લોકો તો અહીંયા 40 વર્ષથી રહે છે. પરિસ્થિતિ કેટલી ગંભીર છે ને અમને પૂછો. કારણ કે અમે તો 1 કલાકથી જો અહીંયા પરિસ્થિતિનું કવરેજ કરી રહ્યા છીએ અને સ્થાનિકોનો જે પરિસ્થિતિ છે તેમનો અહેવાલ અમે તંત્ર સુધી, સરકાર સુધી પહોંચાડી રહ્યા છીએ. ભૂપેન્દ્ર દાદાએ સરસ વાત કરી હતી થોડા સમય પહેલા કે મીડિયા જ્યારે બતાવે છે ને એ ત્યારે તમારી આલોચના નથી કરતી. એ તમને કહી રહી છે કે આ પરિસ્થિતિ અધિકારીઓ અને તંત્રએ અહીંયા અધિકારીઓ અને જે સ્થાનિક આગેવાનો છે અહીંયા પહોંચવું જોઈએ અને પરિસ્થિતિનો જે છે તેનું સમાધાન કરવું જોઈએ. ત્યારે મુખ્યમંત્રી ખરેખર મૃદુ અને મક્કમ તો છે પણ સંવેદનશીલ પણ છે. ત્યારે આ વાત અત્યારે મને દિમાગમાં આવી ત્યારે મેં તમારે આપણા દર્શકો મિત્ર અને જે મંત્રીઓ છે, જે આગેવાનો છે તેમને પહોંચે એના માટે હું કહી રહ્યો છું કે મુખ્યમંત્રીએ પણ આ પરિસ્થિતિ જોઈ છે. એ પણ અહીંયા અમદાવાદના જ છે. હર્ષ સંઘવીથી લઈને તમામ લોકોએ અત્યારે પોતાના મત વિસ્તારોની અંદર જે રીતે વરસાદ થયો છે, જે લોકોનું નુકસાન થયું છે, લોકો તો પહોંચે જ છે. મંત્રીઓ, અધિકારીઓ પહોંચે છે પણ અમુક ભ્રષ્ટ અધિકારીઓના કારણે, અમુક ભ્રષ્ટ નેતાઓના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. તેની જવાબદારી કોની? એક કહેવાય કે બાળકી છે અને એક યુવાન છોકરી છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કારણ કે આ યુવા ચહેરો છે. શું નામ છે આપનું? માયા. અચ્છા, આ જે આપ કેટલા વર્ષથી રહો છો અને કેવી પરિસ્થિતિ છે? 3 વર્ષથી. 3 વર્ષથી છે. કોઈ અધિકારી જોવા નથી આવ્યા? ના. તો અહીંયા તો મોદી આવવાનો હોય ત્યારે સાફ રાખે અને અત્યાર સુધી દેખી જો અહીંયા કશું નહીં. અમારા છોકરાઓ બી બીમાર પડી ગયા છે. તો અધિકારીઓ કોઈ જોવા નથી આવ્યા? નહીં આયા કોઈ. નહીં આયા. આપણે કોઈને રજૂઆત કરી? ના, કોઈ આવ્યું જ નહીં ને અહીંયા જોવા. અમે કેવી રીતે રહીએ અમે જ જાણીએ છીએ. અમે અઠવાડિયા ખાધું બી નહીં કે અમે રહીએ છીએ અમે જ જાણીએ. અમે બીમાર થયા છીએ. આ ઘરમાં દેખો અમારું, આ મારું જ કરશો કેવું થઈ ગયું. આ તૂટી તણી ગયું બધું. ગોદરા કપડા બધું બગડી ગયું. તો અમારે રહેવાનું છે. આવું છે તો કઈ કરવાનું નહીં. નિકાલે. કેટલા લોકોનો પરિવાર છે આપના ઘરમાં? 7. આ છોકરી છે દેખો. આ કેવું થઈ ગયું. મચ્છર બીમાર છે. 2 અઠવાડિયેથી જ બીમાર છે આ છોકરી.
રોગચાળો અત્યારે હાલમાં મેં જે રીતે જોયું છે, પાણીની અંદર ડેન્ગ્યુ મેલેરિયાના મચ્છરો દેખાઈ રહ્યા છે, ત્યારે અધિકારીઓ અને તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય. જો અગર આ વિડીયો તમારા સુધી પહોંચે અને થોડી પણ માનવતા અને સંવેદના હોય તો જરૂરથી આ જે પરિસ્થિતિ છે તેનું સમાધાન કરવાની કોશિશ કરજો તેવી અમે આશા રાખીએ છીએ.